નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કનજ ચડોદા. આમ તો ગુજરાતમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ જો ગોંડલની વાત કરવામાં આવે તો ગોંડલમાં દિવાળી જેવો માહોલ છે, કારણ કે 120 દિવસ બાદ ગણેશ ગોંડલ જામીન ઉપર છૂટી ગયા છે. પરંતુ આ બધાની વચ્ચે પ્રશ્ન એ થાય છે કે શું ફરી એકવાર એમને જામીન ઉપર અત્યારે તો છૂટી જ ગયા છે, પરંતુ આવનારા સમયમાં ફરી એકવાર જેલમાં જવું પડશે? બીજો પ્રશ્ન કે શું આવનારા સમયમાં હવે તે ધારાસભ્ય બનવા જઈ રહ્યા છે કે કેમ? આ બધી ચર્ચાઓ કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછીશ કે 120 દિવસ બાદ જેલની બહાર આવી રહ્યા છે. એની પહેલા સહકારી ક્ષેત્રમાં પણ એ પોતાનું વર્ચસ્વ બતાવી દીધું છે. હવે આગળની એમની જર્ની કેવી હશે ગણેશ ગોંડલની? જુઓ, હવે આમ તો કાનૂની મુદ્દો છે, એટલે ફરીથી તમારો જે પ્રશ્ન હતો જેલમાં જવું પડશે કેમ, એ તો બાકાયદા કાનૂની મુદ્દો છે. અત્યારે એને જે જામીન આપવામાં આવ્યા છે શરતી જામીન છે કે તમારે જુનાગઢની સરહદમાં પ્રવેશવાનું થતું નથી, તો એને ત્યાં જવાનું જરૂરી નથી. જોકે કારણ કે એ ત્યાં જઈને હવે આવા હળીહંચો આપણી ભાષામાં કરીએ તો એ કરે પણ નહીં. આ જે બન્યું ઘટના એ થતા થઈ ગયું એના જેવું છે. પણ એનાથી 3-4 વસ્તુ ગણેશ ગોંડલ માટે થઈને થોડી આમ જુઓ ને તો એના પ્લસમાં એની ફેવરમાં ગઈ. શું થયું તે અત્યાર સુધી એનો રૂતબો અને દબદબો ને એ તો હતો જ, એના નામથી કામ થઈ જતું, એ ત્યાં આવે તો કોઈને કાંઈ હાથ અડાડા વગરે એનું ધાર્યું એવું થઈ જતું હતું. પરંતુ પહેલી વાર અહીંયા આ જે મારકૂટનો બનાવ બન્યો અને એની સામે એટ્રોસિટીની કેસ થયો અને 120 દિવસ જેલમાં રહેવું પડ્યું. એટલે પહેલી વાત તો એ કે રાજકારણમાં ડેબ્યુ થાય એ પહેલા અપરાધ કારણ જે છે એમાં ડેબ્યુ સત્તાવાર રીતે ડેબ્યુ એ થઈ ચૂક્યા. એટલે એક જે પ્રકારનો પેલા જે આમ માણસને અસમંજસ હોય ને, શું થતું હશે, કોઈ ગુનામાં આપણું નામ આવે, આપણને હાથ કાઢી નાખવામાં આવે કે આપણને જેલમાં પૂરવામાં આવે તો જેલ કેવી હશે? કારણ કે આ બધા તો સુવાળા લોકો છે, કરોડો અબજોપતિઓ છે, એટલે એને તો એસી વગર રહી ન શકતો, જેલમાં તો એસી હોય નહીં. એટલે પહેલી વાત તો એ કે એનું રાજકારણમાં આવતા પહેલા એક તો અપરાધીકરણ થઈ ગયું, અને અપરાધીકરણ થઈ ગયું એટલે શું થયું, એક જેલનો જે ખોફ હોય એ અને થોડીક શાખ અને ધાક બે, જે આખા પંથકમાં એની જે શાખ હોય કે ભાઈ આના ફાધરનું જે કઈ આપણે જાણીએ છીએ બધું હોય તે બાહુબલીપણું. પરંતુ આ ભાઈ ગણેશ ગોંડલને લાગે વળગે ત્યાં સુધી તો કમસે કમ છોકરો કામનો છે, ચારેક ઓર બધાને મદદ કરે છે વગેરે વગેરે. પણ હવે એનું પણ એક તો મેં કીધું મારકૂટમાં નામ આવી ગયું, એફઆઈઆર નોંધાઈ ગઈ, જેલમાં વહી આવ્યા, હવે જામીન ઉપર છૂટ્યા એટલે જેલનો ટૂંકમાં યાત્રા કરી લીધી. એટલે એ જે કહેવાય ને ખોફ કયો તો ખોફ, અને આપણે કહીએ ને બહુ એક્સાઇટમેન્ટ કે ભાઈ ત્યાં શું હશે, એ પણ ખતમ થઈ ગયું. નંબર 1. હવે ભવિષ્યમાં તો કોઈ આવું કઈ બીજી પીંજણ થાય તો જેલમાં જવું જ પડે કે એની સામે નોંધાય, પરંતુ ચેતો નર સદા સુખી, આવા લોકોને તો બહુ ટકોર કાફી હોય છે. એટલે હવે એ બને ત્યાં સુધી કાનૂની સકંજામાં આવે એવું કામ નહીં કરે. એને જે કઈ કરવું હશે એમાં પોતે એમાં નિર્લિપ્ત રહેશે, અને બાકીનું જે કરવું ઘટે એ કરે. એટલે હવે તો એ કાનૂની સકંજામાં ન આવે એ પ્રકારની વ્યવસ્થા કરશે. નંબર 1. નંબર 2, જે તમારો પ્રશ્ન છે બિલકુલ વાજિબ છે કે શું આપણે એને ભવિષ્યના ધારાસભ્ય તરીકે જોઈ શકીશું? જો કે જો ને તો એ બંને વિશે તો એ બંનેની વચ્ચે તમે ગમે તેવું ને ગમે તેટલું બોલી શકો, પરંતુ એમના ફાધર જયરાજસિંહ જાડેજા માજી ધારાસભ્ય શ્રી, એણે તો ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આવી વાત કરી દીધી, લોકસભાની ચૂંટણી વખતે આવી વાત કરી દીધી હતી રીબડા જઈને. હા, એણે કીધું હતું કે ભાઈ કોઈના મનમાં જો એમ હોય કે ગોંડલની ગાદી એટલે કે ટિકિટ જે છે એમાં કોઈ સવાર થઈ કોઈ એટલે અનિરુદ્ધસિંહ જાડેજા, એ પણ એના દીકરા જયદીપસિંહ જે છે રાજદીપસિંહજી, એને પણ એ લોન્ચ કરવાની તૈયારીમાં છે અથવા તો કરવાની કોશિશ કરી રહ્યા છે. તો એને એ નામ લીધા વગર, પણ એ તો સ્વાભાવિક બધા આખી દુનિયા સમજે છે કે તમે કોઈને પૂછો કે આજે દિવસ છે કે રાત, તો બે માંથી એક કહો. હું એમ કહું દિવસ ન કહું તો રાત છે, એ તો નક્કી થઈ ગયું. એવી રીતે એને કહી દીધું કે ભાઈ કોઈ એવી જો મનસા રાખતું હોય કે ગોંડલની ટિકિટ ઉપર અમારા કોઈના ખાનદાન આવશે તો તમે લખી રાખજો, હું જીવું ત્યાં સુધી, પછી મારા પછી મારો દીકરો ગણેશ છે એને ટિકિટ મળવાની છે વગેરે વગેરે. એટલે એ જયરાજસિંહ બાપુ પણ એના દીકરાને લોન્ચ કરવા માટે થઈને, એને પોલિટિકલી લોન્ચ કરવા માટે થઈને રેડી જ હતા. એમાં આ જે સ્પીડ બ્રેકર હતું એ આમ જુઓ ને તો પીછેહટ થઈ ખરી સ્પીડ બ્રેકર, પણ એને લાંબી છલાંગ મારવા માટેની પીછેહટ કે સિંહ બે ડગલા પાછળ હટે
તો સમજવું કે મોટી છલાંગ મારીને કંઈક બીજો મોટો ઘા કરવાના. આ એના જેવું એને સાબિત થશે કે જેલની ફડક વહી ગઈ, સમાજમાં થોડીક નાલેસી જેવું જો કદાચ થતું હોય તો એ પણ હવે વાત પૂરી થઈ ગઈ, બધા સમજે છે કે ભાઈ એવું તો હાયલા કરે એમ. એટલે બે ફડક વહી ગઈ. ને રહી વાત ત્રીજી, જેલમાં હોવા છતાં ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન તેઓ શ્રી બની ગયા, ચૂંટાઈ ગયા અને વાઇસ ચેરમેન બની ગયા. એટલે આમ તમે જુઓ તો એના મૂળિયા બહુ સારા નખાણા, કારણ કે સહકારી ક્ષેત્ર થ્રુ જે લોકો પોલિટિક્સમાં આવે એની અવગણના કરવી કોઈ પક્ષને પણ બહુ સારી રીતે પાલવે નહીં. એટલે અત્યારે જોને તો છે, પણ એ તરફ એના પ્રયાણ ચોક્કસ છે. જી, સહકારી ક્ષેત્રની વાત કરો તો જયેશ રાદડિયા સાહેબ ને દિલીપ સાંઘાણી, આ બંનેનું પણ આ જ ટાઈપનું હતું કંઈક ને કંઈક. એના હિસાબે હજુ પણ એમનો જે દબદબો છે એ યથાવત છે. તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ગણેશ ગોંડલની જે આગળની જર્ની હશે, આગળનું જેટલું પણ તેઓ કામ કરશે, એમ લાગી રહ્યું છે કે એમના વર્ચસ્વમાં જ થશે બધું. એના વર્ચસ્વમાં નહીં, એ પોતે જ ગણેશ ગોંડલ જે છે એ પોતે જ એક પાર્ટી છે એમ કહો તો ચાલે, ખાલી વ્યક્તિ નહીં. એટલે એને જયેશભાઈ રાદડિયા કે દિલીપ સંઘાણી આમ કોઈની ઓથની જરૂર નથી. પણ એટલું ખરું કે સહકારી ક્ષેત્ર જે છે, જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી બેયે સાબિત કરી દીધું કે પક્ષ ગમે તેવો સક્ષમ ને શિસ્તબદ્ધ ને ફલાણું બધું માનવામાં આવતું હોય હાઈકમાન્ડ ને, એ બધું કાંઈ નહીં. સહકારી ક્ષેત્રમાં જેનો દબદબો હોય, પક્ષ પણ એની સામે પૂંછડી પટપટાવે. ભાઈ જયેશ રાદડિયા જે છે, ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ઉભા હતા. મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી આપ્યો નતો. મેન્ડેટ તો બિપિન ગોતાને આપ્યો હતો અને આને નતો આપ્યો, છતાં એ સામી છાતીએ લડ્યા અને જીતા. દિલીપ સંઘાણી એ ડિરેક્ટર જે છે એ ચેરમેન બન્યા, અને બન્યા એમાં એને પાછું પક્ષની વિરુદ્ધમાં અનેક વખત વાત કરી પણ છે કે ભાઈ કેટલીક પક્ષ જે પોતાની જાતે અત્યારે જે ચાલી રહ્યું છે ગુજરાતના રાજકારણના, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં, તો એની નારાજગી પણ દિલીપ સંઘાણીએ જતાવી ચૂક્યા છે. તેમ છતાં જયેશ રાદડિયાથી માંડીને દિલીપ સંઘાણી સુધીની નોટિસ સુધા પક્ષે આપવાની હિંમત કે જરૂરત કરી નથી. કારણ કે બંને પાસે સહકારી ક્ષેત્રનું એવું મોટું સામ્રાજ્ય છે, એ ઢાલ છે કે ગઢ છે, એના કાંગરા ખરી શકે એમ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીમાં હવે આ બંનેએ જે રીતે સિદ્ધ કરી બતાવ્યું એવું જ હવે જયરાજસિંહ જાડેજા પોતાના દીકરા માટે પણ કરીશું છે. તેમાં કઈ ખોટું નહીં, કારણ કે ગોંડલ નાગરિક સહકારી બેંક જે 500 કરોડ રૂપિયાની અસ્કયામત બધી ધરાવે છે, એમાં 60,000 જેટલા એના સદસ્યો છે. અને આ બધા સહકારી ક્ષેત્રમાં સદસ્યનું હોવું એ મિસકોલ કરીને ભાજપના સદસ્ય થવું એવું નથી હોતું. સદસ્યો હોવું એટલે એને આર્થિક લાભ લેવો, એને લોન લીધી હોય, ધિરાણ લીધું હોય, બધું મેળવું જ હોય. અને એમાંય પાછા કોઈક દિવસ ક્યારેક હપ્તા ચડે ન ચડે, અપાણા ન અપાણા, તો એમાં આઉટ ઓફ વે જઈને આ લોકો મદદ કરતા હોય. એટલે એ લોકો ફગે નહીં, આપણી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં ફગે નહીં. ટૂંકમાં એને સમર્પિત જ રે, કમિટેડ જેને કહે છે. એટલે સહકારી ક્ષેત્ર થયું ગણેશ ગોંડલનું એમ કે જે અત્યારે આમાં રાજકારણમાં એન્ટ્રી થઈ છે બાકાયદા, એ ઘણી ઊંડા મૂળિયા વાળી થઈ છે. હું ને તમે અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સ્થિતિ એ છે કે જુનાગઢ થી ગોંડલ વચ્ચે એક ગામ આવે છે ગોમટા. એ ગોમટા ચોકડીએ અત્યારે ધબધબાટી ચાલુ છે અને ત્યાં દિવાળી જેવો માહોલ છે. કારણ કે જુનાગઢની હદ પૂરી થાય ને ગોંડલની શરૂ થાય, ત્યાં ગોમટા નામના ગામની ચોકડી છે, ત્યાં એક હોટલ છે, ત્યાં બધી તામજામ ને તાહીરો ખાવા પીવાની મજા કરવાનું રાખ્યું છે. અને ત્યાંથી વાજતે ગાજતે ગોંડલ નરેશભાઈ ને ગણેશ ને લઈ આવવાના છે. અને સાંજે નાગરિક બેંક જે છે ગોંડલની, એ ચોકમાં કે ગમે ત્યાં એક સભા વગેરે પણ જેવું થશે, એનું આગતા સ્વાગતા થશે, જય જયકાર થઈ જશે. એટલે હવે એની ટૂંકમાં રાજકીય રીતે એન્ટ્રી આજથી જ એની શરૂ થઈ ગઈ હશે. ભવિષ્યનું તો રામ જાણે. જી જગદીશભાઈ, હજી એક પ્રશ્ન છે. અલ્પેશભાઈ ઢોલરિયા છે, જે જયરાજસિંહ જાડેજા છે, બંનેને એવું કહેવું છે કે આગળના સમયમાં જે ધારાસભ્ય હશે એ ગણેશ ગોંડલ હશે. હવે ધારાસભ્ય નક્કી કરશે કે કોણ આગળના સમયમાં ગોંડલનું ધારાસભ્ય હશે, કે પછી ભાજપ નક્કી કરશે? કારણ કે આવું તો કેટલી બધી વખત જુઓ, ભાજપમાં એવું છે એ પોચું ભાળે ત્યાં આંગળી ખૂતાડે, બાકી જ્યાં કઠણ ભૂમિ હોય ને ત્યાં એ પોતે ઘોડી વળી જાય. તો ગોંડલમાં તો આ જ નક્કી કરે છે. તમારી જાણ ખાતર ગોંડલમાં નક્કી કરવાનું એની પાસે બાકાયદા. હા, ભારતીય જનતા પાર્ટીએ કઈક વચલો રસ્તો કાઢવો હોય, કારણ કે રીબડા નરેશ જેને કયો, મહિપતસિંહના દીકરા અનિરુદ્ધસિંહ, એને નારાજ કરી શકે એમ નથી ભારતીય જનતા પાર્ટી, અને જયરાજસિંહ બાપુને નારાજ કરી શકે એમ નથી.
એટલે ટિકિટ ન આપવી હોય ધારો કે ગણેશ ગોંડલને, તો પણ ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા પ્રયાસો કરવા પડે. લટુડા પટુડા આપણી ભાષામાં કહીએ તો એ ધડ દઈને ના ન પાડી શકે ને ન્યા એમ ન કહી શકે તમારું અમને તમે તમારું આખું મને ઓલું તમારી આખી વિગત મને મોકલો, પછી અમે સેન્સ લેશું, પછી અમારા પ્રભારી આવશે, પછી તમને ઇન્ટરવ્યુ, એવું બધું કઈ હોય નહીં. એ ગોંડલમાં તો નથી જ રાધર. ત્યાં તો ઈ લોકો કે મારે જોઈએ છે તો કાં તમારે દેવામાં હા પાડવું પડે કે ના પાડવું પડે, સહન કરવા તૈયાર, હા પાડો તો એની રીતે જીતવાની ક્ષમતા હોય છે. એટલે આપની જાણ ખાતર પક્ષ એમાં કઈ, આમાં પક્ષ તો મુખ પ્રેક્ષક તરીકે ઉભું રહેશે. હા, સમાધાન શું થઈ શકે, કારણ કે જો ગણેશ ગોંડલને ટિકિટ આપવામાં આવે ઇન ફ્યુચર, તો રીબડા જે છે મહિપતસિંહના દીકરા અનિરુદ્ધસિંહ, એનું શું થાય? એના દીકરાને જે રાજદીપસિંહજીને લોન્ચ કરવાની વાત છે, તો એનું શું થાય? ને બીજું એની સાથે બગડવાનું પણ પાલવે એમ નથી ભારતીય જનતા પાર્ટીને. ભારતીય જનતા પાર્ટીના જેમ અનિરુદ્ધસિંહ ઉપર અમુક પ્રકારે કાનૂની હાથ છે, એમ અનિરુદ્ધસિંહના પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પોલિટિકલ હાથ ઘણા છે. જુનાગઢની મહાનગરપાલિકા અત્યારે ભારતીય જનતા પાર્ટીના કબજામાં અથવા હોય કે વર્ચસ્વમાં હોય, તો થેન્ક્સ ટુ અનિરુદ્ધસિંહ જાડેજા. કારણ કે એને જુનાગઢના જે મુસ્લિમ મતદારો જે છે એમાં અનિરુદ્ધસિંહ જાડેજાનો પડ્યો બોલ ઝીલાય છે ને એને કારણે અત્યારે છે. અને બાકી બધું જે હતું એ પક્ષાંતર કરાવીને પણ જે અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે, તો એમાં અનિરુદ્ધસિંહનો સિંહ ફાળો છે. એટલે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ બેયને હાચવવા પડે એમ છે. એટલે ધારાસભાની ટિકિટ કોને આપી, કાં તો એ બેમાંથી એકેને ના આપે કાં બેયને આપે. કઈ રીતે? ધારો કે ગોંડલની ટિકિટ ભાઈને આપે, ગણેશ ગોંડલને, તો ભાઈ છે અનિરુદ્ધસિંહના દીકરા રાજદીપસિંહજી, એને પણ ક્યાંક ગોઠવવા પડે, ક્ષત્રિય બાહુલ્ય વિસ્તારમાં ક્યાંક ગોઠવવા પડે ને કાં એને મનાવવા પડે, બેમાંથી એક. પણ એમને તો બીજી બધી જગ્યાએ જે શિસ્તના કોરડા વીંજે છે એવું ગોંડલમાં સંભવ નથી. જી, રાજદીપસિંહને તો ધારાસભ્ય જ બનવું છે ને આગળના સમયમાં, એની જોડે એ જ ઈચ્છા છે, તો પછી જુઓ, મેળ કેમ ન કરવો? ઈચ્છા, હા, ઈચ્છા અશ્વ હોત તો ગમે તે સવાર થઈ જાય. ઈચ્છા વ્યક્ત કરી શકાય, પણ કોઈની ઈચ્છાને પરિપૂર્તિ કરવી હોય તો એ બધા જ સમીકરણો જોવા પડે ને. અત્યારે તો જે રીતે હું કહું, ગણેશ ગોંડલ છે એને થવું તો છે, પણ હવે ઈ એમ તો ન કે મારી માતાશ્રી છે એની ટિકિટ કાપીને મને આપો, એવું તો કે નહીં. એના માતુશ્રી છે અત્યારે ધારાસભ્ય, તો રાજી હોય, ભાઈ મા તો છે ને કમસે કમ. જો માતુશ્રીની ટિકિટ કાપવાની હોય તો એમ કે ભાઈ હવે ઉંમરને કારણે આપણે માતાજીને ટિકિટ નથી આપવી અને બીજાની કોઈની તલાશ છે, અને જયરાજસિંહ બાપુ ઉપર કેટલાક અપરાધોની અત્યારે ઓન રેકોર્ડ વાતો છે, તો આપણે નથી દેવું, તો ગણેશ ગોંડલ એમ. પણ ધારો કે બાકી એવી રીતે રાજદીપસિંહને ધારાસભા કોને ન થવું હોય ને શું કામ ન થાય, તો એ વાતની સાચી. પરંતુ કહેવામાં શું આવે, કંઈક મેં કીધું ને, રસ્તો કાઢવો પડે. ગમે ત્યાં ક્ષત્રિય બાહુલ્ય વિસ્તાર, જ્યાં બીજા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી પંથક, બાબરિયાવાડ જેને કે બધી જગ્યાએ છે, એવું નથી કે ક્ષત્રિયો અહીંયા જ છે એમ સમજી. બલકે આ ગોંડલની તો આખી વાત જ જુદી છે. ત્યાં 2.5-3 લાખ પાટીદાર એટલે કે પટેલ મતદારો છે, કેવળ 9,000 જ ક્ષત્રિય છે. બોલો, તેમ છતાં જયરાજસિંહ બાપુ પણ જીતતા હતા, એમના ધર્મપત્ની શ્રી પણ જીતે છે, અને કદાચ ગણેશ ગોંડલને ટિકિટ આપે તો પણ એ કદાચ જીતી શકે. શું કામ? હવે એ અડધી રાતના હોકારા છે. આપણે જે બજારમાં એની છાપ છે એવી વાત ત્યાં ધરાતલ નથી. એ બાહુબલી છે, માથા ભારે છે, બધું બરાબર, પણ એ તો એના લેવલના લોકો હોય એની સામે કોઈ શિંગડા ભરાવે તો એ શિંગડા તોડી નાખે કે એની કોશિશ કરે. પણ મારા તમારા જેવાનું કોઈ કાટલા પકડી લે કે એવું કઈ નથી. એમ જે બિહાર ને ઉત્તર પ્રદેશમાં માફિયા રાજ છે, એવું કઈ ગોંડલમાં રાજ નથી. ગોંડલમાં જે કઈ છે એ એના લેવલ પૂરતું છે. બાકી તો એ બાજુમાં દરબાર ભરે છે જયરાજસિંહ બાપુ, અને હાંજ પડે અનેકો લોકોના ન્યાય સમાધાનો બધા થાય છે, કેસ કબાડા હોય એના, સમજી લ્યો, અને ઓન ધ સ્પોટ ન્યાય થાય. બાપુ બોલે એ ન્યાય, ત્યાં તો પછી એવું હોય. એટલે એને પણ, રાજદીપસિંહને પણ થવું છે તો ભારતીય જનતા પાર્ટીએ રસ્તો કાઢવો પડે કે ભાઈ, કારણ કે એ જે રાજદીપસિંહ છે અનિરુદ્ધસિંહના દીકરા, તો તમારી જાણ ખાતર અનિરુદ્ધસિંહનું નામ આપણે સાંભળીએ એટલે બધાને એક જ ઘટના સામે આવે, 15મી ઓગસ્ટ ઢીસુમ કરીને મંત્રીશ્રીને મારી નાખ્યા. પણ એ ઉપરાંતનું પણ એનું એક જીવન છે, અને એની એક સ્ટોરી છે, ને એની એક આખું કવન છે. એ પણ ધ્યાને લેવું પડે. આમ તમે જુઓ તો અનિરુદ્ધસિંહ જાડેજાએ કોઈને ઝાપટે કાટલો પકડીને માર્યાનો રેકોર્ડ નથી. બધું કરાયું, એના માણસો ભલા ભયંકર છે, પણ ક્યાંય તમે એવું નહીં સાંભળો કે અનિરુદ્ધસિંહ બાપુ આવ્યા ને ફરણાભાઈને કાટલો પકડીને માર્યા. એની ધાક જ કાફી છે, મારવાની જરૂર નહીં. પણ એનો દીકરો રાજદીપસિંહ,
તો રાજદીપસિંહજી જે છે એ પાછું આખું નોખું જ વ્યક્તિત્વ છે. એના ફાધરનું જે કે એના મહિપતસિંહ બાપુના દાદાનું જે કાંઈ હોય તે આ પણ આવે છે તામઝામ ને તાહિરામાં. એની ગાડી પણ એવી હોય, એની અરે બાઉન્સરો હોય, એની પાસે સશસ્ત્ર કમાન્ડોસ છે અને ગાડીઓનો પાર નહીં, બધું બરાબર. પણ એ પાછો દાન ધર્મ કરે છે, સેવા કર્મ કરે છે, દાન ધર્મ એવી હદે કરે છે કે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ છે. એટલે તમારી જાણ ખાતર કોઈ એના બારવટિયાની જેમ કે કોઈ ચંબલની ખીણમાં ઉતરી ગયા એવું કાંઈ છે નહીં. આ રજવાડાની જેમ ફરે છે ને બધાને ધારે એને મદદ કરે ને ધારે એને ઢાળી દે એના જે વિરુદ્ધમાં હોય. એ તો કોઈ પણ હોય તો આમ જ કરતા હોય ને. અમસ્તા જગતમાં શું તમે ને હું આપણા જે મનોવૈજ્ઞાનિક હરીફ હોય તો આપણે પણ એવી કોશિશ કરતા હોઈએ ને કે આનો કંઈક કાંટો નીકળી જાય તો આપણો રસ્તો પાર પડે. એ આપણી ભાષામાં, બોલો એની રીતે. દરેકની સ્ટાઇલ અલગ છે. એટલે રાજદીપસિંહજીને પણ ધારાસભ્ય થવું હોય તો એમાં કઈ એની ઓલી પણ નથી, ખરાબી પણ નથી. ભારતીય જનતા પાર્ટી કઈ રીતે એનો નિકાલ લાવે છે એના ઉપર મદાર છે. જી જગદીશભાઈ, સાચી વાત કીધી કે જે રીતનાનો અત્યારનો માહોલ છે એ પ્રમાણે જોઈએ તો આવનારા સમયમાં જ આપણને બધાને ખબર પડશે. જગદીશભાઈ, VTV ગુજરાતી .com સાથે જોડા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર.